આપણે કહીએ ને કુમાર કહીએ ને, કુમાર, કુ એટલે ખોટું, માર ખોટો માર સહન કરવાની જેનામાં તેવડ હોય એ કુમાર બની શકે સાહેબ. હા, કુમાર બનવું કે નાની માના ખેલ છે. એક જણો ઘેરે બેઠો બેઠો વાતો કરતો, ભાંગી નાખું, કાપી નાખું, એને ઘરવાળે કે હું જાય સાનો મન નાખી એક. બહુ વળી મરદાનગીની વાતો કરો છો. ભણવા આવ્યો તો 500 લઈને આવ્યો હતો, વળી પાછો વાયડાઈ કરીશો, હું એકલી બેસી ગઈ હતી ગાડામાં. 500 હતા તો તલવાર લઈને આવ્યો થઈ. તું શું સમજતો છે? હા, ગોર દાદા ફેરા ફેરવતા કેવા આપણા પ્રસંગો હે. એ ગોર દાદા ફેરા ફેરવતા હોય, અગ્નિની સાક્ષી વરઘોડિયા વળી ફેરા ફરતા હોય. વરરાજો ભલે ગમે એવો હારો ગાયક હોય પણ એના 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 લગ્નમાં તો બીજાને જ બોલાવવા પડે ગાવા. હે ઈનો તલવાર લઈને ગાતો તો વીજો માલો જગમગ, દાંડી પાછી નો લાગે સાહેબ. હા, એ પોતાના લગ્નમાં તો કોક જ ગાય તો જ મજા આવે, કારણ કે આપણા મરણમાં આપ સાઈજા કોણ ગાય? આપણે ઠાઠડી માલી કહેવાય. હાય 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 હાસી લે, મને હૈયા સડી ગયું. જો જો આપણે ઘણા સમયથી કહીએ ને માણસનું જીવન છે એ યોગેશભાઈ તુલસીના પાનેલી શરૂ પીપળાના પાનેલી ચાલુ થાય ને તુલસીના પાને પૂરું થાય, ગળથુથી ચાલુ થાય ને ગંગા જળે પૂરું થાય. પણ આજ કહું, હા હાથી શરૂ થાય ને હાય હાય પૂરું થાય. આ જો ઉગે ને કોણ પૂગે? હા હાથી પેલું જ ગીત, હા છેલ્લું ગીત હાય હાય. અને એમાં બાયુ તો લાંબા બિચારા કેવા રૂડાતા. અરે ડોશી બહુ વખાણ કરે હો ભાઈ, બહુ વખાણ કરે. અરે અરે હાવ ઘૂઘું ગુર્જરી ગયો હોય ને ભલે ભાઈ વાતો કરે, કેવા હારતા લે બેન, કેવા બેન, એનું તો કોઈ વાત જ જવા ગયો. દાંત હું કાઢ રોયા મરણમાં નો દાંત કાઢવાના હોય. ચાલો તમને હવે માયા જાળમાં લઈ જાઓ છો. હા, બસ આ જીવન છે. રોવાનું આવે ને હસવાનું આવે. અવાજ આવ્યો? હવે અવાજ આવ્યો? ઓકે ઓકે ઓકે, હું તાણીને બોલી. માઇક નું કોઈ કઈ કેતા નહીં. હા, એ બિચારાને કોકે એમ્પ્લીફાયર માથે પાણી જીક્યું બોટલ સાહેબ, એટલે એમાં એના રિપેરિંગમાં રહે કે ઓલું શું કરે, તોય એને એટલી મહેનત થી, અમને નથી સમજતા તોય એટલી મહેનત કરી એને. હા હા, તો તમે જુઓ હવે એક ભાઈ ને અહીંયા ગોળી લાગી મરી ગયા, તો એ ભાઈ શું કે છે, આંખ થોડીક રહી ગયો. આંખો વયો જોઈ નહીં કઈ. લે બિચારાના ભાગ હારા બેન, આંખ રહી ગઈ કે પડખ્યા લાગ્યું. જરી ખાટી જો આંખ, જો આને પૂન કહેવાય. લે આ ગોબો ઉપડી ગયો ઈ આંખો હવે ક્યાં ડોયું તારી સામું જોવાનું છે. પણ બેનો વાતો બહુ, કોઈ દી બેનો પાસે મેં જોયું, કોઈ દી કોઈની ખરાબ વાત જ ન કરે. આ ઈ બધું આપણી પાસે હારામાં હારો ગુજરી ગયો તો આપણે શું કે ભયો જો ગોથો ખાધો હળો આજનો દિન કાલ નો ઘડે ગપ દિન વયો ગયો. ઓલો કે માણા હારો તો હારો, હું તારા બાપનું કપાળ બૂસ મારું હતો મારો દીકરો. આ આપણામાં કઈ વિવેક નો સાટો નહીં હોય તમને. એ તો મોઢે દો રંગા રે બે હતા નહીં, દો રંગા ભેગા બે હતા જ નહીં. જમાનડાવ ભાઈબંધ અરીસા જેવો ન હોવો જોઈએ. હું પેલા કેતો અરીસા જેવો ભાઈબંધ હોયો જેવો, એ હવે મને પાછું સમજાણું. હા ભાઈ, મને સમજાતું જાય, હું ખુલાસા કરતો જાય. અરીસા જેવો નહીં, અરીસા માથે ડાઘ હોય આપણા મોઢામાં દેખાય ડોહા. ના, બિલોરી કાચ જેવો હોહરવો હોવો જોઈએ. હા, ગંગા જળના પવિત્ર પાણી જેવો. એમાં દુર્ગંધ હોય તો ઓલામાં આવે. હા,
તમે બેન પણ એવું જ રાખ્યો પાછ એકલો ઘૂઘાવને ને કે તો આપણે તે હા એક છોકરાની ઉપર મમ્મી ખીજાણા એના મમ્મી ખીજાને કીધું કે આમ ભણ કાંઈક ત્યાં છોકરો કે બહુ ભણી તો શું થાય? અરે બહુ સારું ભણીએ બેટા તો હારી વહુ મળે. તો છોકરો કે મારા બાપા ક્યાં ઓછું ભણ્યા કોઈ તમે ન આવ્યા એ ભણી ભણીને ગોટો જ વળી ગયો તો પણ અત્યારે છોકરાને ખબર પડે છે કે બાપા હારા છે કે બા હારા છે. હા એટલે જરા વ્યામમાં ન રહેતા. હા ગાજરમાં એક હવે મારો અવાજ વધાર્યો મેં સૂર ફેરવીને ક્યાંક હવે મારે ગાવું હોય ગાય નહીં શકું. એટલે બેનો કોઈ દી કોઈનો આમ ખરાબ વાત જ ના કરે. કેવા હારા કામ બેન નકર હાવ શેલી કોલોટી નો ઓલો ગુજરી ગયો ને હું કે એવા હારા બેન એક આંખમાં ફૂલું હતું પણ આપણી હામો કેવા ટગર ટગર જતા કા. નજર તો એના બાપની બેન ઝીણી નજર વાળા બિચારા. બીજી શું કે એમ તો એક પગે ઘોડીએ ઠડી ઠડી હાલતા પણ કેવા ટપક ટપક હાલતા. જેવું હોય સારું જ કહેવાનું. બેનો કોઈ દી જો એને એક સત્ય કહું તમને જે પ્રસંગમાં જાય ને પૂરી તૈયારીમાં જાય. મારા હમ હું કઈ ખોટી વાત નહીં. જો તમે સત્યનારાયણની કથામાં ગયા છો તોય સાહેબ તમે મફત પ્રસાદ નહીં ખાઓ એખાદું કીર્તન ગાહો. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા કાળા ને કાબરિયા કીધા વાદીના મનવર્તી લીધા પતાળ જઈને નાગનો ના ગણ્યું ને દર્શન દીધા કમર ભારો લાવ્યા રે ગાવને એ છોડ્યું ગાવ. માતા જશોદા કુંવર માતાઓને તાળીઓથી વધાવો. ટૂંકમાં સત્યનારાયણ ભગવાનની કથામાં ગયા હોય તો અહીંયા કીર્તન ગાહે આરતી ગાહે આપણે એની બબે જોડિયું ખિસ્સા મારતા આવીએ. આ સત્ય છે. કોઈને હવે તો સાહેબ બધા બહુ સારી બધા પાસે વ્યવસ્થા થઈ ગઈ છે. કેટરસ વાળાને બોલાવીને કોકના દીકરાના લગ્નમાં જાય સાહેબ તો આપણી માવુને ખબર પડી જાય ને બેનુને કે આજ આની પાસે માણસો ઓછા છે અને મહેમાન વધી ગયું છે. સાહેબ ગમે એવું સાડીક સેલું પહેર્યું હોય એનો કસોટો વાળી લે અને સાહેબ ઠામડા ધોવા પીયું જાય. સાહેબ એ જોયું છે આપણે. અને ઓસમાનભાઈ તમે બાપાનું ભજન ગાતા હતા વચ્ચે યાદ કરી લો ઘડીક પછી આગળ પછી તમને દાંત તો કઢાવવાના જ છે. આજ દાવા નથી દેવાના પણ હૈયે સડી ગયું પછી ભૂલાઈ જાય મૂળ મુદ્દો. બજરંગદાસ બાપાનું ભજન ગાતા ગાતા અંદર દેશભક્તિનું ગીત શું કામ આવ્યું? 72માં મને 2-3 જણાએ વચ્ચે પૂછેલું કારણ કે મેં બાપાની મઢીઓના પ્રોગ્રામ કર્યા એટલે લગભગ હું હેમંતભાઈ બિપિનભાઈ સઠિયા સાહેબ કોઈ મઢી બાકી નહીં હોય કે માયાભાઈ પ્રોગ્રામ. અહીંયા તમારા મુંબઈમાં ગણતરી કરો ક્યાં ગયા ફરીડ મિસ્ત્રી બધા ભાઈ મલાડથી માંડીને સાહેબ ઠેઠ વસઈ સુધી તુંગારેશ્વર ફાટા આની સ્થાપનાઓના પ્રોગ્રામ સાહેબ ઉદઘાટનના પ્રોગ્રામ. હા તો એક ભાઈ મને પૂછેલું મને કે આ ગામો ગામ બધે બજરંગદાસ બાપાની મઢીઓ બનાવે તો મને કે બગડાણા આશ્રમ અથવા ટ્રસ્ટ તરફથી કયા લોકોને ભેટ દેવામાં આવે છે અથવા તો એની કોઈ જાહેરાત છે? મેં કીધું બિલકુલ નહીં. ઉલટાના બગડાણાથી કહેવામાં આવે કે ભાઈ તમારી કાયદેસરની જગ્યા હોય તો કરજો, કાલ વિવાદ બને એવી કોઈ જગ્યા ન હોવી જોઈએ, આવું ઉલટાના કહે છે. બાકી કોઈ સહાય નહીં બીજી. તો મને કે આ માણસમાં જાગૃતિ કેમ થઈ? ત્યારે મેં એને કીધું હતું કોઈનું ખીચું બાકી છે ગાંધી બાપુ ન હોય. પણ ગાંધી બાપુને ખીચો હતો.
જે રાષ્ટ્ર માટે પોતાના ખીચા ગુમાવી શકે ને એ બધાના ખીચામાં પ્રવેશ કરી શકે છે. તો ગામો ગામ આખા રાષ્ટ્રમાં બજરંગદાસ બાપાની સ્થાપનાઓ શું કામ? એનું કારણ એક જ કે 72 ની કટોકટી જાહેર થઈ ને એક બાજુ ચાઇના ને એક બાજુ પાકિસ્તાનના યુદ્ધની ધબધબાટી બોલતી હતી ને, તેથી રાષ્ટ્ર છે એ કટોકટીમાં હતો અને રાષ્ટ્રને પૈસાની જરૂર હતી. તેથી સાહેબ ચડે ચોક બજરંગદાસ બાપાએ રાષ્ટ્ર માતાને આશ્રમની હરાજી કરીને વેચી નાખ્યો હતો અને એની તમામ રકમ રાષ્ટ્રપતિ ફંડમાં જમા કરાવી હતી. જે રાષ્ટ્ર માટે પોતાના આશ્રમ વેચી શકે ને એ રાષ્ટ્રમાં બધે સ્થાન લઈ શકે.